તાપી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હુન્ડાઈ ક્રેટા કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસે નાકાબંધી દરમિયાન કારને અટકાવી તપાસ કરતા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લોર સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે સફેદ કલરની હુન્ડાઈ ક્રેટા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સોનગઢ તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે જામખડી ગામની સીમમાં સ્વામિનારાયણ મંદિર નજીક નાકાબંધી ગોઠવી હતી. થોડી જ વારમાં બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારની ડિક્કી અને પાછળની સીટમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરિફ યુનુસભાઈ મલિક અને પરવેઝ સુરેશભાઈ નાયકા નામના 2 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. કાર સહિત 67 બોક્સમાં કુલ 2664 બોટલ ઇંગ્લિશ દારૂ, મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂપિયા 12,36,144નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે આરોપીઓને સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. નીતિન વસાવી સાથે હંસરાજ પાડવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી.